ભૈયા કેટલી વાર છે ચાની મારા ભાઈ? બા રવિડો દૂધ લઈને આવે એટલી વાર હવે. એલા કટલી વાર ભોડિયા આ બધા વાટ જોસ કારું ના જાઓ જઈને રકાબી દો ફટાફટ. અચ્છા દૂધ નાખો એટલી વાર હવે સામે. હલ્યો કાકા ચા ને આ દૂધ ચા આપી સારું ધંધામાં તમારે ધંધા પાણી છે મારો સારું જ છે જેવો તેવો હાલ્યા કરે છે. લ્યો લ્યો સા પીવો. વાહ ભુરાભાઈ વાહ કેવી મસ્તી ની ચા બનાવી છે. એલા એવું હું કહો છો તમે? આ તો રોજનો ધંધો છે, તમે હું મને ભોટો પાડો છો યાર. એલા ઓલો ભૂડિયો ક્યાં મરી ગયો? એ જા સા પી લે એટલે વાસણ ધોઈ નાખ ફટાફટ. એ હા માલી બાકી કેમ હાલે? ઘરે કરતા સારું તમારે એલા હું આયા કરજો ને રકાબ્યું ધોને. હું ભરિયા કેમ હાલે તારે બાકી? હાલે તમે કહો. ચા ને સવારે હાલા રાખે બીજું તો હું. તમે ક્યાં મને ભોટો પાડો છો? તો સારું ભૂરાભાઈ હું ઘરે જાઉં. એ કાર એવડે આટલો વહેલા આવીશ? એ મારે થોડુંક કામ છે અને કાલે હું વહેલો આવી જઈશ ને. સારું તારે જાઓ. બિલ હા જાઓ. પેલા આવી ગયો તું? ક્યાં તું આખો દી રખડ્યા કરશો? હા હાથ પગ મોઢું ધોઈને ભણવા બે કા અને કપડા કાઢતો જા. ધોવા પડશે મારે તો માં તો કાંઈ છે નહીં. આખી જિંદગી બધું મારે જ કરવાનું જોવા. લાય તારા કપડા તો અંબાઈ.
2 મિનિટ આ પત્તો કાઢી. એ પાણી લાય. એ હા મોટા ભાઈ આપો. લ્યો મોટા ભાઈ. મોટા ભાઈ કઈ કરિયાણું નથી લેવા? ના કાઈ નથી લાવ્યો. તો મને કાંઈક પૈસા તો આપો. કાંઈક લાવું જ જો ને. ઘરમાં લોટે ખતમ થઈ ગયો છે, મરચું ધાણા જીરું ખતમ થઈ ગયું છે ને કરિયાણું બધું ખતમ થઈ ગયું છે. બાજુ વાળા પાસે થોડુંક લીધું તો ઈ 2 દી હાલે એટલું છે. ચૂપ ચૂપ થઈ જા. અને દુકાન વાળાએ ઉધાર આપવાની ના પાડી દીધી. એને કીધું કે તમે જે પેલા લીધા છે એ પૈસા ચૂકતે કરો પછી લેજો. અને હવે તો ઉધાર માંગવામાં શરમ આવે છે. ચૂપ ચૂપ થઈ જા. કીધું ને એલા એકવાર ચૂપ થઈ જા. પણ મોટા ભાઈ કાક પૈસા તો આપો. લાવું જ આજે ખાવું હું આજે. એકવાર કીધું ને ચૂપ થઈ જા એટલે ચૂપ થઈ જવાનું. કઈ સમજતો જ નથી. એક તો મારું ઘરમાં કોઈ માનતું નથી ને કામે જાવ ને મારો શેઠ મને દબડાવે છે. ઘરમાં હું કરું કઈ ખબર નથી પડતી. ઘરમાં ગમે એવું કરું માનતા જ નથી ને હાળા કોઈ. અને એક તો આ મારો છોકરો હું કરે છે એ મને કઈ ખબર જ નથી. અરે આ કરિયાણું અહીંયા ક્યાંથી આવ્યું? કોણ લાવ્યું? કદાચ મોટા ભાઈ જ લાવ્યા હશે. પીધેલી હાલતમાં શું લાવે અને શું નથી લાવતા તે પણ ભૂલી જાય છે. હશે ભલે ને ખીજાણો. આમ પણ છે મારા મોટા ભાઈને, કંઈ વાંધો નહીં, ખીજાય. શું કરે બિચારો? મારું અને મારા છોકરાનું પેટ ભરવા મુઠ્ઠી લોટ પણ ક્યાંથી લાવે? હું પણ કંઈ સાંભળ્યા વગરનું જે આવ્યું નહીં બોલી નાખ્યું. બીજો તો આ દારૂનો વાક. દારૂનો તો શું, મારો જ વાક. આ દારૂ એ તો દાટ વાળી હો ભાઈ. હે ભગવાન, તે તો મને માં તો નથી આપી, પણ મારા પપ્પા અને મારા કાકા તો છે ને. બસ અમને ત્રણેયને જોડે રાખજે. ક્યારેય અમને ત્રણેયને જુદા ના કરતો. એક દિવસ તો આવશે ને કે જ્યારે મારા ઘરે જમવાનો સમય સર બનતો હશે. હિપકાના બદલે હાસ્ય સંભળાતું હશે. દારૂના બદલે દૂધ ઢોળાતું હશે. બે ભાઈઓ વચ્ચે ઝઘડો નહીં પરંતુ હેત વરસતો હશે. એક દિવસ તો આવશે ને. સમજણ કહેવાય છે ને કે સમજણ લાવવા માટે પણ સમજણ શું છે એ સમજવું પડે છે. સમજ્યા વગરની વાતો અને સમજ્યા વગરનું વર્તન સાવ નકામું પડે છે. આપણી જિંદગીમાં વિધાતાએ એક તો એવું પાત્ર મૂક્યું જ હોય છે જ્યાં આપણને સમજે, આપણા વ્યવહારને સમજે, વર્તનને સમજે અને આપણા સમયને સમજે અને પારખે. જેમ કે એક નાનો એવો છોકરો તેના ઘરની તંગ પરિસ્થિતિમાં જરા પણ સમજવામાં વાર કરતો નથી. તેને નાની જ ઉંમરમાં
સમજદાર બનવા માટે તેની આસપાસનું વાતાવરણ મજબૂર કરે છે અને પરિણામે નાના એવા ખભા ઉપર મસ્ત મોટો ભાર. ક્યારેક નાની ઉંમરની સમજણ મોટેરાઓના ગાલ ઉપર તમાચો સાબિત થતો હોય છે અને એનાથી કશો ફરક પડતો નથી કે વ્યક્તિ કેટલો મોટો છે. ફરક પડે છે તો તેનાથી કે વ્યક્તિ કેટલો સમજદાર છે. પેલું કહેવાય છે ને કે મેચ્યોરિટી કમ્સ વિથ એક્સપિરિયન્સ, નોટ અ એજ.